હું જ્યારે ઘરમાં મારા જેઠ સામે જ મારા કપડાં બદલી નાખતી, કારણ કે મારા જેઠ આંખે આંધળા હોવાથી તે કશું જ જોઈ શકતા ન હતા. પરંતુ એક દિવસ મારા જેઠને મારી જોડે મારું નામ રોમા છે, મારા લગ્ન એવા પરિવારમાં થયા હતા જ્યાં મારા પતિ અને મારા જેઠ સિવાય બીજું કોઈ રહેતું ન હતું. જ્યારે આ સંબંધ મારા ઘરે આવ્યો હતો ત્યારે મારા માતા પિતા ખૂબ ખુશ હતા, કારણ કે આજકાલ કોણ નથી ઈચ્છતું કે તેમની દીકરીના લગ્ન ઓછા સભ્યવાળા પરિવારમાં થાય. પરંતુ અફસોસ એક વાતનો હતો કે મારા લગ્ન ગામડામાં થયા હતા અને હું શહેરની ભણેલી છોકરી હતી અને હું શહેરમાં જ લગ્ન કરવા માગતી હતી. હું અમીર પરિવારના છોકરા સાથે લગ્ન કરવા માગતી હતી. સાંભળ્યું હતું કે આ છોકરો પણ સારી નોકરી કરે છે. હું પણ શહેરના ભણેલા ગણેલા છોકરા સાથે જ લગ્ન કરવા માગતી હતી. જ્યારે આ છોકરો ગામડાનો ભણેલો છોકરો હતો, જ્યારે મારા માતા પિતાએ મને આ વાત કહી, આ છોકરો ખૂબ સરસ છે અને શહેરમાં જ કામ કરે છે, પરંતુ એવા છોકરા સાથે પણ લગ્ન કરવા માગતી નથી જે થોડા દિવસ પછી મને છોડીને શહેર જતા રહે અને હું તેના વિના મારા સાસરિયામાં ઘરે એકલું જીવન કેવી રીતે વિતાવું. માતા પિતાએ મને કહ્યું કે છોકરો ચોક્કસપણે શહેરમાં કામ કરે છે, પરંતુ તે પોતાને કહે સવારમાં તેમની ગાડીમાં શહેર જવા નીકળે છે અને રાત્રે ઓફિસથી ઘેર આવે છે. આનો અર્થ એ થયો કે મારા માટે ખૂબ સરળ હતું. તે છોકરા સાથે લગ્ન કરીશ તો હું જ્યારે પણ ઈચ્છું ત્યારે મારા માતા પિતાના ઘરે આવીશ. તે રાત્રે તેના ઘરે આવતી ત્યારે મને લેતો આવે અને મારા માતા પિતાથી દૂર રહેવાની જરૂર ન હતી. એટલે તો પરિવારના સભ્યો 2 હતા, પણ એવું સાંભળ્યું હતું કે તેમણે ગામમાં તેનું મોટું ઘર છે અને મારા પતિના મોટા ભાઈ જે આંખે આંધળા હતા તેમને ભાઈની સેવા કરાવવા ઘરે આવી જાય. મારા ઘરમાં મારા જેઠ પણ હતા, તે આંધળા હતા. તેની સાથે લગ્ન કરવાની રીતે છોકરો પરિવારમાં 2 ભાઈ હતા. માતા પિતાનું ઘણા વર્ષ પહેલાં અવસાન થયું હતું. ઘરમાં માત્ર ભાઈ અને મારા પતિ જ રહેતા હતા. તેમના ઘણા વર્ષ પહેલાં એક નોકરાણી રાખી હતી. તે નોકરાણી 3 મહિના પહેલાં નોકરી છોડી દીધી હતી અને ત્યારથી તે બંને ઘરમાં કામની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને આમ પણ એક નોકરાણીના સહારે તે પોતાનું જીવન ક્યાં સુધી જીવી શકે. એક દિવસ મારા પતિએ વિચાર્યું કે મારા લગ્ન થશે તો મારા મોટા ભાઈને પણ સંભાળશે. એવું ન હતું કે મારા જેઠ શરૂઆતથી જ આંધળા ન હતા. લગભગ 1 વર્ષ પહેલાં તેમને પોતાની આંખની રોશની ગુમાવી દીધી હતી. તેમની આંખો આંધળી થઈ ગયા. તે સમય સાથે સાથે બીમારી વિશે ન જાણીને ધીમે ધીમે તેમની આંખોની રોશની ઘટી ગઈ અને એક દિવસ એવું બન્યું કે તેમની આંખો બિલકુલ જતી રહી અને તેમણે જોવાનું પણ બંધ કરી દીધું. આ સંબંધ સારો હતો. મારા માટે ના પાડવાનું કોઈ કારણ ન હતું. તેથી મેં એ છોકરા સાથે ખૂબ જ સારી રીતે લગ્ન કર્યા. હું મારા માતા પિતાને જેમી સાથે વિદાય લીધી. મારા સાસરે ગઈ. લગ્નના પહેલા દિવસે ગામની તમામ મહિલાઓએ મારું ખૂબ સ્વાગત કરેલું. બધાએ મને આશીર્વાદ આપ્યા. સરસ રીતે મારા સાસરિયામાં ગામડામાં લગ્ન ખૂબ પસંદ આવ્યા અને એમની વિધિઓ પણ મને પસંદ આવી. અહીં આવ્યા પછી મેં મારા જેઠના આશીર્વાદ લીધા. આ રીતે ઘણા દિવસ સુધી મારા જેઠના બધા કામો હું કરતી. તેમના કપડાં પણ બદલીતી અને તેમની નજીકમાં બેસી તેમની બધી વાતચીત કરતી હતી. તે મને રોમા કહીને મારી નજીક આવી જતા. મારા જેઠ ખૂબ સારા માણસ હતા. તેની આદતો પણ થોડી ઘણી સારી ન હતી, પણ જ્યારે હું ઘરનું કામ કરતી હતી ત્યારે મારા જેઠ મારી સામે જોતા ત્યારે એવું લાગતું કે તે મારી સામે જોઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં મને સમજાયું નહીં કે મેં તેને કેવી રીતે જોઈ શકે. તેમની આંખે ક્યાં દેખાય છે. દિવસે પણ તે આરામ લેતા નથી. મારી સામે જોઈને હસતા રહેતા. કેટલીક વાર મને ખૂબ જ વિચિત્ર લાગતું કે તે મારી તરફ જોતા રહે છે, પરંતુ દરેક વખતે હું ભૂલી જતી કે મારા જેઠ આંધળા માણસ છે. પોતાની આંખોથી કોઈ જોઈ શકતા નથી. દરરોજ અલગ અલગ પ્રકારની સ્ત્રીઓ અમારા ઘરે આવતી. હવે થોડી વાર મારી સાથે વાત કરીને જતી રહેતી. અમારા જેઠે કહ્યું કે
અમારા ગામમાં લોકો ખૂબ જ પ્રેમ અને દયાળુ છે. જ્યારે અમારા ગામમાં નવી વહુ આવે ત્યારે અહીં મહિલાઓ તેમની સાથે વાત કરવા લાગે છે. મારા જેઠ તેમના રૂમમાંથી બહાર ના આવતા. મારા જેઠને જોઈને ક્યારે મને મનમાં શરમ આવતી હતી, કારણ કે મારા માટે ભાઈ સમાન છે. પણ ક્યારે મને લાગતું કે બધી તમે મને જોતા રહી છે, પણ હું વિચિત્ર રીતે પાગલ બની ગઈ હતી. દર વખતે હું ભૂલી જતી કે મારા જેઠ હતા, કારણ કે અમારા ઘરમાં તેમના જેવું કોઈ ન હતું. તેથી જ મને આવા લોકોની આદત ન હતી. મારી સાથે આવું પહેલીવાર થઈ રહ્યું હતું. નિત્યક્રમ મુજબ જમીન વહેલી સવારે તેને ઓફિસમાં જવા નીકળી જતા અને હું મારા ઘરમાં આખો દિવસ એકલી રહેતી. લગ્નની રાતે જ મારા પતિએ મને સમજાવ્યું કે તારે મારા ભાઈને ખૂબ કાળજી લેવી પડશે. અમારા ઘરમાં એક નોકરાણી હતી અને તે મારા ભાઈનું ખૂબ ધ્યાન રાખતી હતી, કારણ કે હું સવારે કામ પર જતો ત્યારે મારા ભાઈની આંખોની રોશની હતી ત્યારે તેઓ પણ કામ કરવા જતા. પરંતુ જ્યારથી તેમને આંખોની રોશની ગુમાવી દીધી તે ઘરમાં જ રહેવા લાગ્યા. નોકરાણીએ તેને થોડા મહિના સાથ આપ્યો અને તે પછી નોકરી છોડી ચાલી ગઈ. તે અમારી ઘરે ખૂબ જ તકલીફ પડતી હતી. પડોશીના કાકી અમારા માટે ભોજન બનાવતી હતી, પણ પછી અમે કેટલા સમય સુધી કોઈની મદદ લઈએ. અમારા લગ્નની પહેલી રાતે મારા પતિએ મારા ખૂબ વખાણ કરે અને હું તેમના વખાણ સાંભળીને ખૂબ ખુશ થઈ. મેં તેને ખાતરી આપી કે હું હંમેશા તમારા ભાઈની સેવા કરવી. હું તમને ક્યારેય કોઈ કામે નહીં થવા દઉં. સવારે ઉઠીને હું સૌથી પહેલું કામ મારા જેઠ માટે નાસ્તો બનાવવાની કરતી. 1-2 દિવસ મારા પતિ બજારમાંથી નાસ્તો પણ લાવ્યા. તેમણે કહ્યું હતું કે અત્યારે તો નવી વહુ છે, તો થોડા દિવસ આરામ કર, એના પછી તારે ઘણા બધા કામ સંભાળવાના છે. પણ હવે મેં ઘણા બધા કામ કરવા લાગી, કારણ કે ઘરમાં કોઈ બીજી સ્ત્રી ન હતી અને મારા પતિ ક્યાં સુધી આ રીતે બજારમાંથી ખાવાનું કે નાસ્તો લાવી રહી શકે. બીજા દિવસે મારે કિચન સંભાળવું જ પડશે કે વહુ એક આ જમવાનું બહારથી આવી જશે. પણ મેં કહ્યું ના, હું એ પ્રકાર નથી કે આખો સમય આરામ કરતી રહું. મારે જવાબદારીઓ નિભાવવી છે અને આ ઘર માટે સંભાળી રાખવું પડશે. મારી આ વાત સાંભળી મારા જેઠ પતિ ખૂબ ખુશ થયા. તેમણે કહ્યું, અમે મારી માટે આવી છોકરી શોધી રહ્યા હતા. મારા પતિ કહેવા લાગ્યા કે તો ખૂબ સુંદર છે અને માત્ર સુંદર નથી પણ ખૂબ જ બુદ્ધિશાળી પણ છે. મેં ટેબલ પર નાસ્તો મૂક્યો અને મારા જેઠ પણ મારી સામે નાસ્તો કરવા બેઠા હશે અને હું તેમની સામે બેઠી હતી. પછી મેં મારા હાથમાંથી મારા જેઠને નાસ્તો આપી. મારા પતિએ તેમના ભાઈને પોતાના હાથે નાસ્તો કરાવ્યો હતો. મારા પતિ ધીમે ધીમે મારી સામે હસતા. મારા પતિ જ્યારે પણ ઘરે આવતા ત્યારે પોતાના હાથે તેના ભાઈ માટે બધું ખવડાવતા. ભાઈને નાસ્તો પીરસતી વખતે તેમણે મને કહ્યું કે હવે પછી તેઓ આ જવાબદારી નિભાવીશ. થઈને મારા પતિએ કહ્યું, કેમ નહીં, ઘરની બધી જ જવાબદારીઓ સંભાળી લઈશ. અને લાગે કે મારા જે અત્યારે તમારી સામે બેઠા છે અને મારી સામે જોઈ રહ્યા છે તો પૂરો થયો ત્યારે જેમ તેમની પાસે ખુરશી પરથી ઊભા થયા અને મારી તરફ પડેલ ખુરશી પર બેઠા અને મારો ચહેરો તરફ જોઈને મને પ્રેમ કરતા હતા. પણ મને ડર હતો કે મારા જેઠ તેમને જોઈ શકે છે, પરંતુ જમીનનો મને ઇશારો કરે છે. એમણે કેવી રીતે જોઈ શકે? તેની પાસે દ્રષ્ટિ નથી. મારા પછી મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા પતિના ગયા પછી જ્યારે હું ઘરે કામ કરતી ત્યારે મારા ઉપર દુપટ્ટો પણ ન. હું વિચારતી હતી કે ઘરમાં કોઈ નથી, મારા જેઠ જ છે અને હું પણ જોઈ શકતી નથી. તેથી હું ઘરે રહીને કોઈ પણ રીતે કામ કરતી રહેતી અને કોઈ પણ સ્થિતિમાં મારા જેટલી સામે જતી રહી હતી. ખૂબ સારા સંસ્કાર ધરાવતા હતા, જેથી જ મને ખૂબ પસંદ હતા. હું વિચારતી કે આટલા સારા માણસને પોતાની દ્રષ્ટિ રીતે ગુમાવી. તે બીજા એકમાત્ર પુત્ર અને તેની પત્નીને લગ્ન પણ જોઈ શક્યા નહીં. પરંતુ મારા પતિ ભાઈની હું ખૂબ જ સેવા કરતી હતી. મારા માતા પિતાએ મને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા હતા. એટલે હું મારા સાસરે મારા લગ્ન પછી મારા પરિવાર સાથે હું બધી જ જવાબદારી મેં સંભાળી લીધી હતી.